Hello students, good morning all of you. Standard 6 English સ્વાધ્યાય પોથી. સ્વાધ્યાય પોથીમાં તમારે પેજ નંબર 5 ઓપન કરવાનું છે. પેજ નંબર 5 પર યુનિટ 1 વેર યુ આ જે પોયમ છે એ તમે ટેક્સ્ટ બુકમાં પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છો, એનું એક્સપ્લેનેશન તમે સમજી ગયા છો. તો એ પંક્તિનું તમને નાના નાના પાર્ટમાં જે આપેલી છે પંક્તિઓ એ તમારે સમજવાની છે અને તેના પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીં તમને પેરેગ્રાફમાં એક પાર્ટ આપેલો છે પંક્તિનો, એ તમારે રીડ કરવાનો છે. ત્યાર પછી તમારે ક્વેશ્ચનના આન્સર રાઇટ કરવાના છે. રાઇટ એટલે કે લખવું. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, નીચે આપેલી કવિતાની પંક્તિઓ વાંચો. There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. ત્યાર પછી તમને અહીં નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ? બેડ પર કેટલા બાળકો હતો? આન્સર ઇઝ, there were 5 children in the bed. બેડ પર 5 બાળકો હતો. There were 5 children in the bed. બેડ પર 5 બાળકો હતા. See the next question. Question number 2. What did the little one say? નાના બાળકે શું કહ્યું? The little one say, roll over, roll over, roll over. નાના બાળકે શું કહ્યું? The little one say, roll over, roll over, roll over. See the next question. Question number 3. What did they all do? તેઓ શું કરી રહ્યા હતા? Answer is, they all rolled over in the bed. તેઓ બેડ પર ગુલાટ મારી રહ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વેર વેર ધ ચિલ્ડ્રન? બાળકો ક્યાં હતા? આન્સર ઇઝ, ઇન ધ બેડ. બાળકો ક્યાં હતા? બેડ પર. તો આન્સર ઇઝ સી. સી ધ સેકન્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન? કેટલા બાળકો પડી ગયા? તો આન્સર ઇઝ 1. એક બાળક પડી ગયું. તો આન્સર ઇઝ એ. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો. ફર્સ્ટ અહીં તમને પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ તમારે કેરફુલી રીડ કરવાનો છે. ત્યારબાદ અહીં નીચે આપેલા પ્રશ્નો છે તેના આન્સર રાઇટ કરવાના છે. તો લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. લાસ્ટ યર there was one really bad day. It was Monday. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. It was really cold. It was raining a lot. It was dark and grey outside. There was no sunshine. I thought the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. ત્યાર પછી તમને અહીં નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, યુઝ્યુઅલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે? મંડે એટલે કે સોમવારે ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ હાજર હતા? આન્સર ઇઝ, usually there are 25 students present in the class on Monday. ક્લાસમાં મંડે 25 સ્ટુડન્ટ્સ હાજર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, was it running a lot? શું તેઓ ખૂબ દોડ્યા હતા? આન્સર ઇઝ, યસ, it was running a lot. હા, તેઓ ખૂબ દોડ્યા હતા. ત્યાર પછી પેજ નંબર 6. સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ, ઇન માય ક્લાસ ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ. ઇન માય ક્લાસ, મારા ક્લાસરૂમમાં ધેર વેર ઓનલી, ત્યાં કેટલા સ્ટુડન્ટ્સ હતા? 5 સ્ટુડન્ટ્સ. તો આન્સર ઇઝ બી, 5 સ્ટુડન્ટ્સ. સી ધ સેકન્ડ સેન્ટેન્સ.
ધ ચિલ્ડ્રન વેર એટ હોમ. બાળકો ક્યાં હતા? ઘરે હતા. તો ધ ચિલ્ડ્રન વેર એટ હોમ. આન્સર ઇઝ સી. સી ધ થર્ડ સેન્ટેન્સ. ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ બીકોઝ ધે વેર સિક. બાળકો બેડ પર હતા. શા માટે? બીકોઝ, કારણ કે ધે વેર સિક, તેઓ બીમાર હતા. તો આન્સર ઇઝ ડી. See the second paragraph. Mr. Joshi is our teacher. He is always at school. He is never at home on a Monday. Last Monday was no different. He was not in bed. He was in the classroom and he was cold. He was not in warm clothes. In fact, all the students were cold. It was freezing. The school was like a refrigerator. Our room was like a freezer. And poor Mr. Joshi was like ice. The small class was cold, cold, cold. It was raining heavily. I left the school early. તો બાળકો, તમારે આ પેરેગ્રાફ કેરફુલી રીડ કરવાનો છે. ત્યારબાદ અહીં જે પ્રશ્નો આપેલા છે તેના આન્સર તમારે આ પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કરીને રાઇટ કરવાના છે, એટલે કે લખવાના છે. સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન. હુ ઇઝ અવર ટીચર? આપણા ટીચર કોણ હતા? મિસ્ટર જોશી. તો આન્સર ઇઝ મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. સી ધ સેકન્ડ ક્વેશ્ચન. વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મન્ડે? મિસ્ટર જોશી છેલ્લા સોમવારે ક્યાં હતા? તો આન્સર ઇઝ મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ એટ લાસ્ટ મન્ડે. મિસ્ટર જોશી છેલ્લા સોમવારે સ્કૂલ પર હતા. સી ધ થર્ડ ક્વેશ્ચન. વોઝ મિસ્ટર જોશી ઇન વાર્મ ક્લોથ્સ? શું મિસ્ટર જોશી ગરમ કપડામાં હતા? વાર્મ ક્લોથ્સ યાની કે ગરમ કપડાં. No, Mr. Joshi was not in warm clothes. ના, મિસ્ટર જોશી ગરમ કપડામાં ન હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. મિસ્ટર જોશી મંડે ઘર પર હોતા નથી. તો આન્સર ઇઝ B. See the second sentence. The school was like a refrigerator. સ્કૂલ કેવી હતી? ઠંડી હતી, કોલ્ડ હતી, એટલે કે લાઈક અ રેફ્રિજરેટર. આન્સર ઇઝ A. See the third sentence. The class was like a freezer. ક્લાસ પણ ઠંડો હતો, તો ક્લાસ વોઝ લાઈક અ ફ્રીઝર જેવો હતો. આન્સર ઇઝ C. સેન્ટેન્સ નંબર 4. I left the school early because. મેં સ્કૂલ વહેલા છોડી દીધી બીકોઝ, કારણ કે ઇટ વોઝ રેનિંગ હેવીલી. ખૂબ વધારે વરસાદ આવતો હતો, તેથી સ્કૂલ વહેલા છોડી દીધી. તો આન્સર ઇઝ સી. ત્યાર પછી છે પેરેગ્રાફ નંબર 3. લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. The rain stopped at night. Next day, the sun was shining, so everything was okay. There were 25 students, not only 5. But where was Mr. Joshi? He wasn't there. He was at home, sick in bed. ત્યાર પછી તમારે પેજ નંબર 7 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1. વેન ડીડ ધ રેન સ્ટોપ? વરસાદ ક્યારે બંધ થયો? આન્સર ઇઝ ધ રેન સ્ટોપ એટ નાઇટ. વરસાદ રાત્રે બંધ થયો. સી ધ સેકન્ડ ક્વેશ્ચન. વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે? બીજા દિવસે બધું ઓકે, એટલે કે બધું બરાબર શા માટે થઈ ગયું? તો આન્સર ઇઝ ધ નેક્સ્ટ ડે
The sun shining, so everything was okay. સૂર્ય ઉગ્યો હતો અને વરસાદ બંધ થઈ ગયો, તેથી everything is okay. See the third question. How many students were there in class? ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ બાળકો હતા? The answer is there were 25 students in the class. ક્લાસમાં 25 સ્ટુડન્ટ્સ હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. તમારે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ચોરસમાં તેનો ક્રમ લખવાનો છે. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ મિસ્ટર જોશી વોઝન્ટ. મિસ્ટર જોશી ક્યાં ન હતા? એટ સ્કૂલ. તો આન્સર ઇઝ બી. સેકન્ડ સેન્ટેન્સ, મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ. મિસ્ટર જોશી બેડ પર હતા. બીકોઝ શા માટે? કારણ કે હી વોઝ સિક, તે બીમાર હતા, તેથી તે બેડ પર હતા. તો આન્સર ઇઝ સી. ત્યારબાદ બી, નીચે આપેલો પરિચ્છેદ વાંચો. લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. We celebrate 2nd October as Gandhi Jayanti. We lovingly call Gandhiji Bapu. He was born in Porbandar in 1869. His father's name was Karamchand and his mother's name was Putlibai. His wife's name was Kasturba. He studied in Rajkot. He believed in truth and non-violence. He also believed in simplicity and equality. He fought for freedom. We call him the father of the nation. ત્યાર પછી તમને અહીં નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેન ડુ વી સેલિબ્રેટ ગાંધી જયંતી? આપણે ગાંધી જયંતિ ક્યારે ઉજવીએ છીએ? આન્સર ઇઝ વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન 2nd October. 2 ઓક્ટોબર આપણે ગાંધી જયંતિ ઉજવીએ છીએ. સી ધ ક્વેશ્ચન નંબર 2. વોટ ડુ વી લવિંગલી કોલ ગાંધીજી? આપણે ગાંધીજીને પ્રેમથી શું સંબોધીએ છીએ? We lovingly call Gandhiji Bapu. See the third question. Where and when was he born? Where એટલે કે ક્યાં, when એટલે કે ક્યારે, was he born તેઓ ક્યારે અને ક્યાં જન્મ્યા હતા? તો આન્સર ઇઝ he was born in Porbandar in 1869. તેઓ પોરબંદરમાં જન્મ્યા હતા અને 1869માં. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? તેમના પિતાનું નામ શું હતું? આન્સર ઇઝ હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. સી ધ ક્વેશ્ચન નંબર 5. વોટ વોઝ હિઝ મધર્સ નેમ? તેમના માતાનું નામ શું હતું? આન્સર ઇઝ હિઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. સી ધ ક્વેશ્ચન નંબર 6. વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ? આન્સર ઇઝ હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. સી ધ ક્વેશ્ચન નંબર 7. વેર ડીડ યુ સ્ટડી? વેર ડીડ હી સ્ટડી? તેઓ ક્યાં ભણ્યા હતા? તેઓનો અભ્યાસ ક્યાં હતો? આન્સર ઇઝ હી સ્ટડીડ ઇન રાજકોટ. તેઓ રાજકોટમાં ભણ્યા હતા. સી ધ ક્વેશ્ચન નંબર 8. વોટ ડુ વી કોલ હિમ? આપણે તેને શું કહીને સંબોધીએ છીએ? આન્સર ઇઝ વી કોલ હિમ ધ ફાધર ઓફ નેશન. આપણે તેને રાષ્ટ્રપિતા કહીને સંબોધીએ છીએ. ફાધર ઓફ નેશન એટલે કે રાષ્ટ્રપિતા. ત્યાર પછી પેજ નંબર 8.
સાચો વિકલ્પો પસંદ કરી પ્રશ્નના ઉત્તરનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ઇન પોરબંદર. પોરબંદરમાં એનો જન્મ થયો હતો. તો આન્સર આવશે સી. સેકન્ડ ક્વેશ્ચન વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? તેમના પિતાનું નામ શું હતું? કરમચંદ. આન્સર ઇઝ એ. થર્ડ ક્વેશ્ચન વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ? તેમના પત્નીનું નામ શું હતું? કસ્તુરબા. તો આન્સર ઇઝ બી. સી ધ ફોર્થ ક્વેશ્ચન વોટ ડુ વી કોલ હિમ? આપણે તેને શું કહીને સંબોધીએ છીએ? ધ ફાધર ઓફ નેશન. તો આન્સર ઇઝ એ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન 2 ઓક્ટોબર. આપણે ગાંધી જયંતિ ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? 2 ઓક્ટોબર. આન્સર ઇઝ સી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગાંધીજી's મધર્સ નેમ વોઝ? પુતલીબાઈ. ગાંધીજીના મધર્સનું નામ શું હતું? પુતલીબાઈ. તો આન્સર ઇઝ એ. સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 7 ગાંધીજી બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વિલિટી. ગાંધીજી શેમાં માનતા હતા? સિમ્પ્લિસિટી એટલે કે સાદાઈ અને ઇક્વિલિટી એટલે કે સમાનતા. તો આન્સર ઇઝ સી. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 ચિત્ર ધ્યાનથી જુઓ અને પ્રશ્નના ઉત્તર લખો. તો અહીં તમને એક ચિત્ર આપેલું છે. તો આ શેનું ચિત્ર આપેલું છે? ગાર્ડનનું ચિત્ર છે. આ અહીં તમને ગાર્ડનમાં રમતા બાળકો પણ બતાવેલા છે અને તેમના નામ પણ કહેલા છે. અહીં જો જય છે, સંજય, રેશમા, સોના, મોના, ઈવા, ગીતા, ઇફરાન, મહેશ, સુનીતા. આ જે બાળકો છે એ ગાર્ડનમાં રમી રહ્યા છે. તો તેના પરથી એ ચિત્ર જોવાનું છે ધ્યાનથી અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પેજ નંબર 9. પેજ નંબર 9 પર ફર્સ્ટ છે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન કાઉન્ટ ધેમ. નંબર ઓફ બોયઝ, નંબર ઓફ ગર્લ્સ. તો અહીં તમને જે ગાર્ડનનું ચિત્ર આપેલું છે તેમાં તમારે કાઉન્ટ કરવાના છે કેટલા બાળકો છે અને તેના બોયઝના નંબર લખવાના છે એટલે કે કેટલા બોયઝ છે અને કેટલી ગર્લ્સ છે એ તમારે કાઉન્ટ કરીને રાઇટ કરવાનું છે. તો અહીં તમને જય, સંજય, ઇરફાન, મહેશ આ જે 4 છે એ બોયઝ છે. તો અહીં તમારે નંબર ઓફ બોયઝ એમાં લખવાનું છે 4. ત્યાર પછી નંબર ઓફ ગર્લ્સ. તો ગર્લ્સને નેમ છે એ તમારે કાઉન્ટ કરવાના છે. તો અહીં ગર્લ્સ કેટલી છે? રેશમા, સોના, મોના, ઈવા, ગીતા, સુનીતા. ધેર આર 6 ગર્લ. તો તમારે અહીં લખવાનું છે નંબર ઓફ ગર્લ્સ 6. ત્યાર પછી છે સેકન્ડ રાઇટ ધ નેમ ઓફ બોયઝ. તો અહીં તમારે ચિત્રમાંથી બોયઝના નેમ રાઇટ કરવાના છે એટલે કે લખવાના છે. તો જય, સંજય, ઇરફાન, મહેશ આ 4 બોયઝ છે એના તમારે નેમ અહીં રાઇટ કરવાના છે. રાઇટ ધ નેમ્સ ઓફ ગર્લ્સ. તો અહીં તમારે ગર્લ્સના નેમ રાઇટ કરવાના છે. રેશમા, સોના, મોના, ઈવા, સુનીતા, ગીતા 6 ગર્લ્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો આન્સર ઇઝ મહેશ ઇઝ ઓન ધ સી શો. મહેશ ક્યાં છે? મહેશ સી શો પર છે. તો આન્સર ઇઝ મહેશ ઇઝ ઓન ધ સી શો. સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? તો આન્સર ઇઝ સોના એન્ડ મોના આર
on the swings. સોના અને મોના હિંચકા પર છે, તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. સી ધ ક્વેશ્ચન નંબર 6. આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. જય અને સંજય સીસો પર છે, તો અહીં જય અને સંજય ટ્રી પર છે, તો આન્સર શું આવશે? નો. જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. તે બંને ટ્રી પર છે, તો આન્સર આવશે નો. જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. સી ધ ક્વેશ્ચન નંબર 7. ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી. તો જય ક્યાં છે? ઓન ધ ટ્રી. બિહાઇન્ડ એટલે કે પાછળ. સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી અને જય ઇઝ ઓન ધ ટ્રી. તો આન્સર ઇઝ નો. જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. જય ક્યાં છે? ટ્રીની ઉપર છે, તો ઓન ધ ટ્રી આવશે. એટલે આન્સર ઇઝ નો. જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. જય ટ્રીની પાછળ નથી. સી ધ ક્વેશ્ચન નંબર 8. who આર સ્કીપિંગ. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા. તો કોણ દોરડા કૂદી રહ્યું છે? તો અહીં તમને ચિત્રમાં બતાવે છે કે અહીં દોરડા કોણ કૂદે છે? ઈવા, સુનિતા, ગીતા. તો આન્સર ઇઝ ઈવા, સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સી ધ ક્વેશ્ચન નંબર 9. વોટ ઇઝ રેશમા ડુઈંગ. રેશમા શું કરે છે? અહીં તમને રેશમાનું ચિત્ર આપેલું છે, તે શું કરે છે? સ્લાઇડિંગ કરે છે. તો આન્સર ઇઝ રેશમા ઇઝ સ્લાઇડિંગ. ક્વેશ્ચન નંબર 10. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. સ્લાઇડ પર કોણ છે? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ. સુનિતા અને ગીતા શું કરે છે? તો અહીં તમને ચિત્રમાં બતાવે છે સુનિતા અને ગીતા સ્કીપિંગ કરે છે. તો આન્સર ઇઝ સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4. અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાવડી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. અહીં તમને નામ આપેલા છે, એ પણ આડાવડી આપેલા છે, અને આ જે વર્ડ્સ છે એટલે કે આ બધા શબ્દો છે એ પણ તમને આડાવડી આપેલા છે. તેને તમારે યોગ્ય રીતે જોડવાના છે અને એક પૂરું સેન્ટેન્સ એટલે કે એક આખું બંધ બેસતું વાક્ય બનાવવાનું છે. તો અહીં તમને એક એક્ઝામ્પલ બતાવેલું છે. હેત એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. તો એનું ગુજરાતી શું થશે? હેત છેલ્લી રાત્રે સર્કસમાં હતો. એવી રીતે તમારે પૂરું સેન્ટેન્સ બનાવવાનું છે. તેવી જ રીતે તમારે અહીં ફર્સ્ટ સેન્ટેન્સ બનાવવાનું છે. ડૉક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. તો અહીં તમને આપેલું છે ડૉક્ટર શાહ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. ડૉક્ટર શાહ ઇન અ મીટિંગ. તો ડૉક્ટર શાહ ત્યાર પછી તમારે અહીં ઇન અ મીટિંગ લાસ્ટ વીક. તો અહીં જે છે મીટિંગ એને લાસ્ટ વીક સાથે જોડવાનું છે. તો આ તમારું સેન્ટેન્સ બની ગયું. ડૉક્ટર શાહ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. ત્યાર પછી બીજું સેન્ટેન્સ છે વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. તો અહીં તમારે વંદના ત્યાર પછી એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. તો પોસ્ટ ઓફિસથી ટુડે મોર્નિંગ. તો આ તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું. વંદના એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. ત્યાર પછીનું ત્રીજું સેન્ટેન્સ છે જાસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. તો અહીં તમારે જાસ્મીન એન્ડ ચમેલી ત્યાર પછી ઇન ધ હોસ્પિટલ ઓન મંડે.
તો અહીં તમારે ઓન મંડે સાથે જોડવાનું છે. તો આ તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું. જાસ્મીન એન્ડ ચમેલી ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સેન્ટેન્સ છે, મિસ્ટર વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. તો અહીં તમારે મિસ્ટર વાઘેલા ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. મિસ્ટર વાઘેલા ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. આ તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછીનું સેન્ટેન્સ છે, ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રાસ ઓફિસ ટુડે મોર્નિંગ. તો અહીં તમારે ભારતી એન્ડ કલ્પેશ એટ ધ મહેન્દ્રાસ ઓફિસ ટુડે yesterday. ભારતી એન્ડ કલ્પેશ એટ મહેન્દ્રાસ ઓફિસ yesterday. ત્યાર પછીનું લાસ્ટ સેન્ટેન્સ બનશે, ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. આવી રીતે તમારે 4 થી 5 સેન્ટેન્સ બનાવવાના છે. તો બાળકો, તમારે પેજ નંબર 10 સુધી આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. હવે આપણે આના પછીના વિડીયોમાં આની આગળની એક્સરસાઇઝ કરીશું.